અમારા શાસ્ત્રોમાં રહેલા જ્ઞાનને ગુજરાત સરકાર અનુમોદન આપે। આ શબ્દો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાના। પ્રાચીન ભારતનું જે ખગોળશાસ્ત્ર હોય કે પછી ગણિતશાસ્ત્ર હોય, તેણે આધુનિક વિજ્ઞાનની ઘણી બધી શોધમાં મહત્વનો ફાળો ભજવ્યો છે। ત્યારે આજે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ માંગણી કરી છે કે જે શિલ્પશાસ્ત્ર છે અને ભૌતિક શાસ્ત્ર છે તેને સરકાર હવે માન્યતા આપે। તો આ ઉપરાંત હવે રાજકોટના અગ્રણી પરસોત્તમ પીપળિયાએ અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પ્રાચીન ભારતના કૃષિ વિજ્ઞાન હોય, ખગોળ વિજ્ઞાન હોય કે પછી ગણિત વિજ્ઞાન હોય, તેણે આધુનિક જે વિજ્ઞાનની શોધો છે તેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવેલો છે। થોડાક સમય અગાઉ જે વિજ્ઞાન જાથા છે તેણે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાના જે વર્તારો છે, જે આગાહી છે, તેને લઈને તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અંબાલાલ કાકાની જે આગાહી છે તેને અંધશ્રદ્ધા સાથે જોડી દીધી હતી અને આ કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદ થયો હતો। તો હવે આજે અંબાલાલ કાકા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રોમાં જે જ્ઞાન છે તેની હંમેશા અવહેલના થતી આવી છે। તો આજે હું સરકાર સમક્ષ માંગણી કરું છું કે જે શિલ્પશાસ્ત્ર છે, જે ભૌતિક શાસ્ત્ર છે, તેને સરકાર અનુમોદન આપે અને તેને ભણાવવામાં આવે। તો આવો આપણે સાંભળીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ શું કહ્યું છે। એક બાજુ લગભગ વૈજ્ઞાનિક અભિગમની વાતો થઈ જાય છે, વૈજ્ઞાનિક શાસ્ત્રોનું અનુમોદન મળ્યું છે, આપણે ત્યાર પછીનું એવું અનુમોદન મળ્યું છે, પણ અમારા કેટલાક સંહિતા વિષયક શાસ્ત્રોમાં જે કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલાક શિલ્પશાસ્ત્રો છે જે પણ ભણાવવા જેવા છે અને કેટલાક ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવું છે। આ ગ્રંથો ભૂષણરૂપ છે, ત્યાંની પણ માન્યતા, જેમ કે આયુર્વેદ છે તેવી માન્યતા મળવા માટે સરકારે યત્ન કરે તો સારું। તો વાત કરીએ હવે રાજકોટના અગ્રણી પરસોત્તમ પીપળિયાની। તો તેઓ હવે અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા છે। પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે કે આગાહી કરવી, વર્તારો કરવો, અંધશ્રદ્ધા ફેલાવી, આ તમામ બાબતો અલગ અલગ છે। આ ઉપરાંત અમુક વાર વર્તારો કે આગાહી એટલે કરવામાં આવે છે કે સમાજમાં વર્ગ વિગ્રહની પરિસ્થિતિનું નિર્માણ થાય, પરંતુ જે રીતે વિજ્ઞાન જાથા અંબાલાલ કાકાની આગાહીને અંધશ્રદ્ધા સાથે જોડી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી છે અને આ માટે હું અંબાલાલ કાકાના સમર્થનમાં છું અને અંબાલાલ કાકા પર કોઈ પણ પ્રકારનો કેસ ના થઈ શકે। તો આવો સાંભળીએ રાજકોટના અગ્રણી પરસોત્તમ પીપળિયાએ અંબાલાલ કાકાના સમર્થનમાં શું કહ્યું છે। વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ અંબાલાલ કાકા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવાની વાત કરી છે તે મારી દ્રષ્ટિએ એમનું ઉતાવળિયું પગલું છે। કારણ કે અંધશ્રદ્ધા, અફવા અને વર્તારો અને જ્યોતિષ આ ત્રણેય બાબતો જુદી છે। અંધશ્રદ્ધા અને અફવાઓ એ પોતાના સ્વાર્થ માટે ફેલાવવામાં આવે છે અને કેટલીક વખત સમાજમાં વર્ગ વિગ્રહ કરવા માટે ફેલાવવામાં આવે છે। એટલે અંબાલાલ કાકાની આગાહીને આપણે અફવા તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં। તેમ છતાં વિજ્ઞાન જાથાએ તેમને અફવા ફેલાવવાના અને ખેડૂતોને નુકસાન કરવા માટેના વર્તારાને સ્થાન આપ્યું છે તે મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે। એટલું જ નહીં, તેમની ઉપર કોઈ પણ કાયદાકીય કેસ બનતો નથી। તો વાત કરીએ પ્રાચીન ભારતની। તો પ્રાચીન ભારતે ન માત્ર ખગોળશાસ્ત્ર અને કૃષિશાસ્ત્રમાં પોતાનો અભૂતપૂર્વ ફાળો આપ્યો છે, પરંતુ જ્યારે પશ્ચિમના દેશો અંધકારના યુગમાં હતા ત્યારે ભારતમાં વૈશાલીમાં લોકતંત્ર ધબકતું હતું। આ કારણે પ્રાચીન ભારતમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનો આપણે ગૌરવ લઈ શકીએ છીએ। આમ અંબાલાલ કાકાએ આજે જે આપણા શાસ્ત્રોમાં જે જ્ઞાન છે તેને અનુમોદન આપવાની વાત કરી છે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।